વાવણી કરવા ખેડૂત ભાઈ કા ભાઈ વાવણી ના દિવસો આવી ગયા ને આપણે વાવણી કરવા જઈએ કા અરે પણ તને કઈ ખબર છે ભાઈ આપણા મહારાજા રહ્યા ને ઈ પેટના વાંજ્યા અરે જો એના સુકન લઈ અને કદાચ આપણે આજ આપણી ખેતરમાં વાવણી કરવી ને એક પણ દાણો ઉગે નહીં ઠામુકો ન ઉગે એટલા માટે મહારાજા આમ વયા જાય પછી આપણે સાનામાના આપણી વાડીએ વયા જાય. અરે પ્રધાનજી આ ખેડૂત ભાઈઓ કોઈ સારા કામે જઈ રહ્યા એવું લાગી રહ્યું છે અને આપણને જોઈ અને ઓળું ફરી ગયા છે તેની પૂછપરછ કરો અને ખરી ખાતરી કરો. બહુ સારું મહારાજ. અરે ખેડૂત ભાઈઓ આપણા મહારાજાને દેખી અને અવળું ભરીને શા માટે ઉભા છો? અરે પ્રધાનજી તમારી કઈ ભૂલ થાય છે અમે બે ભાઈઓ વાતો કરવી છે કે આપણે વાણું હું વાવશું. અરે ના ખેડૂત ભાઈઓ તમે મહારાજાને જોઈ અને અવળું ફરી ગયા છો એવું મેં જોયું છે. કહી દેશું નાની. અરે પ્રધાનજી આપ જઈને મહારાજાને કહો જો ખેડૂત ભાઈઓ સત્ય કહે છે તો તમને ખોટું તો નહીં લાગે ને. બહુ સારું. અરે મહારાજા ખેડૂત ભાઈઓ એમ કહે છે કે તમને સત્ય કીધું તો ખોટું તો નહીં લાગે ને. અરે ખેડૂત ભાઈઓ મને કોઈ જાતની રેસ નહીં સડે કારણ કે તમે મારી રયત છો હું તમારો રાજા છું. તમે દુખી હોય તો હું દુખી હોઉં અને હું દુખી હોય તો તમે દુખો માટે તમારા મનની અંદર જે શંકા સંકોચ થઈ રહ્યો છે એ મને રાજી ખુશીથી કઈ સંભળાવો. અરે મહારાજ આપ જેવા રાજા હોય અમ જેવી પ્રજા હોય એમાં સુખ દુઃખ ની તો કોઈ સ્થાન નથી મહારાજ. પણ એક આ ખેડૂતના મનમાં એક એવી વાત ખટકી રહી છે કે મહારાજ કદાચ આ નાના મોઢે તમને કહી દઉં તો દુઃખ તો નહીં લાગે ને મહારાજ. અરે ખેડૂત ભાઈઓ હું રાજા છું તમારો રાજા છું અને રાજા મારો રાજા ધર્મ છે અને પ્રજાને મારે ન્યાય આપવો એ મારું કર્મ છે. તો મહારાજ તમે પણ સાંભળો કે આજે અમે અમારા ખેતરમાં વાવણી કરવા જઈ રહ્યા હતા. અરે અમે તો નથી કહેતા પણ આ પોકણગઢની પ્રજા એવું કહી રહી છે મહારાજ કે રાજા અજમલ પેટના વાંજ્યા છે એ માટે તમારા સુકન લઈ અને જો અમે અમારા ખેતરમાં વાવણી કરવા જાવી મહારાજ તો એક અન્નનો દાણો ન ઉગે એટલા માટે અમે ઓળું કરીને ઉભા. અરે ખેડૂત ભાઈઓ હું તમને બે શબ્દ કહું અને તમે ધ્યાનથી સાંભળો. બહુ સારું. હે યાદ રાજાના એક એને ખેડૂત સાંભળો રે.
કરી રે. હા મહારાજ વાત તમારી સત્ય છે. એ સગુના હૈયા કેરો મારે આસા ને લક્ષ્મી રે બબે મારી કરી રે. રે વાયા કેવી રીતે કેવાય લાસા ને લક્ષ્મી રે બબે મારી કરી રે. અરે ખેડૂત ભાઈઓ, આ ત્રણ દીકરી મારા આંગણાની અંદર રમે છે. જે જગદંબાને પણ ઝાંખી પાડી દે, પણ વાંજ્યા કેવી રીતે કહેવાય મને કઈ સંભળાવો. અરે હા મહારાજ, એ તો અમે પણ જાણવી છીએ મહારાજ કે જોગમાયાને ઝાંખી પાડે એવી ત્રણ ગુણવાન દીકરીઓ તમારા આંગણે મોટી થઈ રહી છે મહારાજ. પણ મહારાજ હજી તમે સમજ્યા નહીં, કારણ કે દીકરી એ તો એક પારકા ઘરની થાપણ કહેવાય મહારાજ. અરે કાલે ઉંમર લાયક થાય મહારાજ તો તમે કાલે એને પરણાવો મહારાજ. ત્રણ દીકરીઓ હોવા છતાં કાલે પોતપોતાના સાસરે જતી રહે મહારાજ. અરે બાડો ગુગડો કે લૂલો લંગડો પુત્ર હોય મહારાજ તો આ રાજ એક દિવસ ચલાવે નકર આપના જયા પછી આ રાજને મણમણના તાળા દેવાય જાય મહારાજ. એટલા માટે તમે વાંજ્યા. અરે ખેડૂત ભાઈ, તમારી વાત કેવી સત્ય છે. આજ જો તમને મને જોઈ અને અવળા સુકન થયા હોય, માઠા સુકન થયા હોય, તો કાલ સવારનો સૂરજ ઉગે સારા સુકન લઈ અને તમે વાવણી કરવા જાજો. અરે બહુ સારું મહારાજ. અને જો આ નાના મુખ્ય કોઈ મોટી વાત થઈ હોય તો એક રયત જાણી અને માફ કરજો. અરે હા ખેડૂત ભાઈઓ, ये सुकन्या लेवा हाला खेडूत भाई सुकन्या लेवा हाला रे. અરે વીરા પ્રધાન, આપણે આટલા આવ્યા તો આટલું જાણવા મળ્યું તો ચાલો આપણે આગળ ચાલીએ. હા મહારાજા ચાલો. યાદ રાજા રે પર ધાના